જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. મહાશિવરાત્રિની ખૂબ ખૂબ બધાઈઓ. હર હર મહાદેવ. આજે અભિષેક કરતા હતા તો અભિષેક કરતાં કરતાં યુવાન છોકરાઓ છોકરી મનોમંથનમાં હતા કે લગ્ન કોની સાથે કરવા, પ્રેમ. તો હવે પ્રેમ તો બહુ મોટો ટોપિક છે, એની પછી આપણે ગમે ત્યારે એની ઉપર વાત કરશું. પણ લગ્ન બાબતે એ કહી કે મહાશિવરાત્રિનો દિવસ તો મારે તમારું મંતવ્ય શું કહે, લગ્ન કોની સાથે કરાય? તો આપણા પ્રમુખ બે દેવ છે એમ ગણો તો, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ, બરાબર. પણ કનૈયો અને ભગવાન શિવ વધારે પ્રચલિત આપણે સૌ જાણીએ છીએ, અને બંને અલગ નથી, બંને એક જ છે. શિવશ્ચ હૃદયમ વિષ્ણુ, વિષ્ણુશ્ચ હૃદયમ શિવ. પરંતુ શિવજીનું દૃષ્ટાંત અથવા શિવજીનું જીવન ચરિત્ર જોઈએ આપણે તો પ્રેમ છે એ વિવાહ છે. શિવજીએ 2 વાર પ્રેમ કર્યો અને બંને વાર વિવાહ કર્યા, સતીમાં અને પાર્વતીમાં. અને કનૈયાની દૃષ્ટિમાં જોઈએ તો પ્રેમ છે એ ત્યાગ છે, સમર્પણ છે, બરાબર છે. એટલે બંનેની વિચારધારા તો કંઈ ને કંઈ ભિન્ન બતાવે છે. પણ પ્રશ્ન એ હતો કે કોની સાથે કરવા. તો મેં એમને પૂછ્યું કે તમને શું લાગે છે? એ કે મારે હું કન્ફ્યુઝ છું, મને કોઈ બીજો ગમે છે ને હું કોઈ બીજાને ગમું છું. સરસ, મેં કીધું લ્યો, ભાગશાળી, બરાબર છે. તો હંમેશા માટે એક વસ્તુ યાદ રાખજો, તમને જે ગમે છે ને એ તમને દુઃખી કરશે ગમે ત્યારે, પણ તમે જેને ગમો છો ને એ વ્યક્તિ જીવનમાં તમને દુઃખી કરશે નહીં. સમજાય તો વંદન, ન સમજાય તો અભિનંદન, બરાબર છે. એટલા માટે તમને ગમે છે એની સાથે નહીં, પણ તમે જેને ગમો છો એની સાથે લગ્ન કરશો તો ચોક્કસપણે જીવન સુખમય જશે.